જો તમે વડોદરા શહેરના નાગરિક છો તો રસ્તા પર આડેધડ વાહન પાર્ક કરતાં પહેલાં ચેતજો, કારણ કે આજથી વડોદરા શહેરમાં જે ક્રેન છે તે શરૂ થઈ ગઈ છે. અને ક્રેનની વાત કરીએ તો છેલ્લા 6 મહિનાથી આ જે ક્રેનની સર્વિસ છે તે બંધ હતી. એના કારણે વાહન ચાલકો રસ્તા પર પોતાનું વાહન જે છે તે આડેધડ પાર્ક કરી દેતા હતા. પરંતુ 6 મહિના બાદ જે છે આ ક્રેન છે શરૂ થઈ ગઈ છે. રવિવારથી જ તમને વડોદરા શહેરના રસ્તા પર આ ટ્રાફિક પોલીસની આ જે ક્રેન છે તે ફરતી જોવા મળશે. અહીંયા નવાઈની વાત એ છે કે મોંઘવારીનો માર સામાન્ય જનતાને તો નડી જ રહ્યો છે, પરંતુ હવે ટ્રાફિક પોલીસ જે છે તેને પણ મોંઘવારીનો માર જે છે તે નડી રહ્યો છે. ટ્રાફિક પોલીસનું કહેવું છે અને પરિપત્રમાં પણ જાહેર કરેલું છે કે પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. એના કારણે આ જે દંડની રકમ છે તેમાં પણ વધારો જે છે તે કરવામાં આવે છે. ટુ વ્હીલર ચાલકોની વાત કરીએ તો અગાઉ ટુ વ્હીલર ચાલકો જ્યારે તેમનું વાહન ટોઈંગ કરવામાં આવે ત્યારે 700 રૂપિયા દંડ ભરતા હતા, પરંતુ હવે જો પકડાશે વાહન તો 750 રૂપિયા જે છે તે ભરવા પડશે. એ જ રીતે ફોર વ્હીલર ચાલકો અત્યાર સુધી 1000 રૂપિયા દંડ જે છે તે નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવા બદલ ભરતા હતા, પરંતુ હવે આજે ફોર વ્હીલર ચાલકો છે તેમની પાસેથી 1000 રૂપિયાના બદલે 1200 રૂપિયા જે છે તે વસૂલવામાં આવશે. અને મેં કીધું પ્રમાણે કે 6 મહિનાથી વડોદરા શહેરના નાગરિકો રસ્તા પર ગમે ત્યાં પોતાનું વાહન પાર્ક કરી શકતા હતા, પરંતુ રવિવારથી જ વડોદરા શહેરમાં આ જે ક્રેન છે તે ફરતી થઈ જશે. એટલે ચોક્કસથી ટુ વ્હીલર ચાલક અને ફોર વ્હીલર ચાલકને સાથે સાથે થ્રી વ્હીલર ચાલક જે છે તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. શહેરમાં લગભગ 10 નો પાર્કિંગ સંબંધિત જાહેરનામા અમલમાં છે, પરંતુ એન્ફોર્સમેન્ટ માટે ટોઈંગ વ્હીકલ ના હોવાના કારણે સમસ્યાઓ ઉદ્ભવ થતી હતી. આજે આના નિવારણ કરીને 7 ટોઈંગ વ્હીકલ આપણે ડિપ્લોય કરીશ. આ વાહનો આધુનિક સીસીટીવી કેમેરા સિસ્ટમથી સુસજ્જિત છે અને ફરજ બજાવતા કર્મચારીઓ બોડી ઓન કેમેરાથી પણ સુસજ્જિત છે. આપણા પ્રયાસ છે કે શહેરમાં જે 10 નોટિફિકેશનનું ચુસ્તપણે અમલ થાય. ફ્લાયઓવર, ઓવરબ્રિજ કે આપણે ઇમ્પોર્ટન્ટ રોડ સ્ટ્રેચીસ ઉપર થતી ગેરકાયદેસર પાર્કિંગને દૂર કરવા માટે આપણા ક્ષમતા બની રહે અને એવા વાહનો દૂર કરીને આપણે શહેરમાં મોબિલિટીનું એક સુધારાત્મક ઇનિશિયેટિવ તરીકે આપણે કામ કરી શકીએ તે માટેનું આયોજન છે. આપણે તમે જોયું છે રિગર ઓફ એન્ફોર્સમેન્ટ વધારી છે અને અત્યારે ટોઈંગ વ્હીકલ સાથે આપણે જ્યારે ઉતરીશું તો ઇલીગલ પાર્કિંગને પણ આપણે દૂર કરવાનો પ્રયાસ રહેશે. શહેરીજનો આમાં સાથ સહકાર આપે તો શહેરમાં આપણે મોબિલિટીને સુધારવામાં શહેર પોલીસને ખૂબ સફળતા મળશે એવું આપણે વિશ્વાસ છે. ટોઈંગ ચાર્જમાં માઇનર કરેક્શન આપણે કરી છે. 2020ના જાહેરનામાથી 50થી 100 રૂપિયા આપણે કેટલાક એક્ટિવિટી માટે આપણે વધારી છે. પેટ્રોલિયમ પ્રાઇસીસમાં વધારો, ઇન્ફ્લેશન અને લેબર ચાર્જીસમાં ધ્યાન રાખીને આપણે માઇનર કરેક્શન કરી છે. પરંતુ આ એટલું જ છે જે કોસ્ટ ઓફ ટોઈંગ છે, જે દંડનું કોમ્પોનન્ટ છે, આ તો ₹500 રૂપિયા આ યથાવત છે. તો કોઈ નોંધપાત્ર ફેરફારો કરવામાં આવી નથી.